हेलो स्टूडेंट, गई काले આપણે ચર્ચા કરી હતી કે ખનિજ કોને કહીશું, અયસ્ક શું છે, કાચી ધાતુ શું છે, ગેંગ શું છે અને બધી જે ધાતુઓ છે એ ધાતુઓના અયસ્ક અને એની અયસ્ક અથવા તો એની જે કાચી ધાતુ છે એના અણુસૂત્ર અને એના નામ જોયા હતા કે આપણે ખનિજ કોને કહીએ છીએ। તો ખનન દરમિયાન સંયોજિત સ્વરૂપે જે પદાર્થ આપણને મળે છે, કોઈ પણ ધાતુ મેળવવી હોય તો પહેલા એનું શું કરવામાં આવે છે, ખનન કરવામાં આવતું હોય છે અને ખનન કરી પછી એમાંથી સંયોજિત આપણને જે પદાર્થ મળે છે એને આપણે શું કહીએ છીએ, ખનિજ કહીએ છીએ। અને કાચી ધાતુ અયસ્ક કોને કહીશું, તો ખનિજમાંથી જે પદાર્થ મતલબ કે ખનિજમાંથી જે ખનિજ છે એમાંથી સારામાં સારા પ્રમાણમાં આપણે ધાતુ મેળવી શકીએ એને આપણે શું કહીએ છીએ, કાચી ધાતુ અથવા તો અયસ્ક તરીકે ઓળખીએ છીએ। અને ગેંગ કોને કહેવાય, તો કાચી ધાતુ સાથે જે અનિચ્છનીય પદાર્થો ભળેલા હોય છે એને આપણે ગેંગ તરીકે ઓળખીએ છીએ। ધાતુ પ્રાપ્તિ સ્થાનમાં આપણે જોયું હતું કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ છે એ બહુ સારા પ્રમાણમાં આપણે મેળવી શકીએ છીએ। બોક્સાઇટ છે શું કે એલ્યુમિનિયમનો એક ટાઈપનો ઓક્સાઇડ છે અને એમાં ઘણી બધી અશુદ્ધિઓ ભળેલી હોય છે અને એ અશુદ્ધિ દૂર કરી આપણે શુદ્ધ એલ્યુમિનિયમ મેળવી શકીએ છીએ। કે એમાં જે આપણે રૂબી કહીએ છીએ એ રૂબીમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય છે, પછી સેફાયર કહીએ છીએ એમાં કોબાલ્ટની અશુદ્ધિ ભળેલી હોય છે। એલ્યુમિનિયમ છે એ ધાતુ તત્વ તરીકે મળતા જે તત્વો છે એમાં પૃથ્વીના પોપડામાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે, જ્યારે આયન જે છે એ પૃથ્વીના પોપડામાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે। આટલે સુધી આપણે ચર્ચા કરી હતી। પછી ધાતુ કર્મવિધિમાં આપણે આગળ વધીએ તો ધાતુ કર્મવિધિ એટલે શું, તો જ્યારે આપણે પૃથ્વીના પોપડામાંથી જે કાચી ખનિજ આપણને મળે છે, જે અયસ્ક મળે છે, એ અયસ્કનું આપણે ભૌતિક અને રાસાયણિક પદ્ધતિ એની એમ કે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ અને એ પ્રક્રિયામાંથી આપણે શુદ્ધ સ્વરૂપમાં જે ધાતુ મેળવીએ છીએ એને આપણે શું કહીએ છીએ, ધાતુ કર્મ વિધિ। કે આપણને ખનિજ સ્વરૂપે તો ધાતુ મળી ગઈ છે પણ એ ધાતુમાંથી શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવવી હોય તો એના પર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે અથવા તો ઘણી બધી ભૌતિક પ્રક્રિયા થતી હોય છે અને પછી છેલ્લે આપણને શુદ્ધ ધાતુ મળતી હોય છે। હવે ધાતુ કર્મ વિધિમાં જોઈએ તો કોઈ પણ ખનિજ છે એ જ્યારે આપણને પૃથ્વીના પોપડામાંથી મળે પછી એની ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ કરવામાં આવે છે। તો એ જે પ્રક્રિયા છે એ 3 સ્ટેપમાં આપણે કરીએ છીએ કે ધાતુ કર્મ વિધિ છે એ 3 સ્ટેપમાં થાય। કે પહેલા તો શું કરીશું આપણે કે આપણને જે કાચી ધાતુ મતલબ કે જે ખનિજ છે એમાંથી સૌથી વધારે પ્રમાણમાં આપણે સારી ધાતુ મેળવી શકીએ છીએ એવી જે ધાતુ છે એનું આપણે શું કરીશું, કાચી ધાતુનું સંકેન્દ્રણ કરીશું। એટલે કે કાચી ધાતુમાં જે ગેંગના કણો જે છે, કાચી ધાતુમાં ગેંગના કણો છે એ કણોને શું કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે। ગેંગના કણોને આપણે દૂર કરીએ એટલે કે કાચી ધાતુનું આપણે શું કર્યું કહેવાય, સંકેન્દ્રણ કર્યું કહેવાય। આ ધાતુ કર્મવિધિ છે એ શોર્ટમાં હું અત્યારે સમજાવું છું, પછી આપણે દરેક પોઈન્ટ છે એની ડિટેલ્સમાં ચર્ચા કરીશું। પણ ખનિજમાંથી શુદ્ધ ધાતુ મેળવવી હોય ત્યારે એને 3 સ્ટેપમાંથી આપણે પસાર કરવી પડે। કે પહેલું સ્ટેપ એવું છે કે કાચી ધાતુનું સંકેન્દ્રણ। કાચી ધાતુનું સંકેન્દ્રણ કરીએ એટલે શું થાય કે આપણને જે સલ્ફાઇડ યુક્ત આપણે કાલે કાચી ધાતુ જોઈ ગયા હતા કે ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ હોય, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, એ કાચી ધાતુમાં પાછું વધારાના જે અનિચ્છનીય પદાર્થો છે એને આપણે ગેંગ કીધી। તો એ જે ગેંગના કણો છે મતલબ કે ખાલી કાચી ધાતુ રાખવાની, એમાં જે વધારાનો કચરો છે એ દૂર કરીએ ત્યારે આપણે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવું કહેવાય। અને કાચી ધાતુનું જે સંકેન્દ્રણ છે એ 4 પદ્ધતિથી થાય છે કે જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફિનોપ્લવન પદ્ધતિ અને નિક્ષાલનથી। હવે જલીય પ્રક્ષાલન છે ને એમાં ઘનતાને આધારે એનું સંકેન્દ્રણ કરવામાં આવે છે। જલીય પ્રક્ષાલનમાં ઘનતાને આધારે એનું સંકેન્દ્રણ થતું હોય છે। ચુંબકીય અલગીકરણમાં એના ચુંબકીય ગુણધર્મને આધારે એનું અલગીકરણ થાય છે। અને ફિનોપ્લવન પદ્ધતિમાં સલ્ફાઇડ યુક્ત જે ધાતુ છે એ અલગથી મેળવવામાં આવતી હોય છે અને નિક્ષાલનમાં એની દ્રાવ્યતાને આધારે એનું સંકેન્દ્રણ થતું હોય છે।
મતલબ કે કાચી ધાતુ છે એનું સંકેન્દ્રણ આપણે 4 રીતે કરી શકીએ. જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફિન ઉત્પ્લવન પદ્ધતિ અને નિક્ષાલન. એના પછી આ કાચી ધાતુનું સંકેન્દ્રણ કર્યું અને આપણને જે કાચી ધાતુ છે એ કાચી ધાતુ છે એ આપણને ઓરિજિનલ ચોખ્ખા સ્વરૂપમાં મળી ગઈ. એના પછી જે કાચી ધાતુ છે એનું ધાતુમાં રૂપાંતર કરવામાં આવે છે કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવામાં આવે છે. આપણને ખબર છે કે કાચી ધાતુ છે એ તો કાર્બોનેટ યુક્ત હોય, યા તો ઓક્સાઇડ યુક્ત હોય અથવા તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય છે. અહીંયા આપણે આયર્નની કાચી ધાતુની વાત કરીએ, એ રીતે કોપરની બી કાચી ધાતુ હોય, ઝીંકની બી કાચી ધાતુ છે, એલ્યુમિનિયમની પણ કાચી ધાતુ છે. તો કાચી ધાતુનું જે સંકેન્દ્રણ કરવામાં આવે છે એમાં શોર્ટમાં શું કરવામાં આવે છે કે કાચી ધાતુમાં જે વધારાનો કચરો છે, જે અનિચ્છનીય પદાર્થ છે, એ અનિચ્છનીય પદાર્થ દૂર કરી ખાલી ને ખાલી કાચી ધાતુ એમાંથી મેળવવામાં આવે છે. હવે અહીંયા શું થયું કે કાચી ધાતુનું સંકેન્દ્રણ આપણે કર્યું એટલે એમાં જે વધારાના જે અનિચ્છનીય પદાર્થ હતા એ નીકળી ગયા, ખાલી શું બચી? કાચી ધાતુ બચી. હવે એ જે કાચી ધાતુ છે એમાંથી આપણે ધાતુમાં એનું રૂપાંતર કરીએ છીએ. આગળની જે પ્રક્રિયા છે એમાં શું કરવામાં આવે છે કે કાચી ધાતુનું ધાતુમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે આ કાચી ધાતુ છે એનું જ્યારે ધાતુમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે બે પદ્ધતિથી આપણે એનું રૂપાંતર કરી શકીએ. આપણને ખબર છે કે જે કાચી ધાતુ છે, જે અયસ્ક છે, એ ઓક્સાઇડ સ્વરૂપમાં પણ હોય છે, કાર્બોનેટ સ્વરૂપમાં પણ હોય છે, સલ્ફાઇડ સ્વરૂપમાં પણ હોય છે. એટલે શું કરવામાં આવે છે કે જે સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપમાં જે કાચી ધાતુ છે, કાચી ધાતુ આપણે કાલે કાચી ધાતુઓની ચર્ચા કરી હતી કે આયર્નની કાચી ધાતુમાં હેમેટાઇટ, મેગ્નેટાઇટ, એપેટાઇટ, આયર્ન પાયરાઇટ્સ એ બધી ધાતુ લીધી હતી. પછી એલ્યુમિનિયમની કાચી ધાતુમાં આપણે બોક્સાઇટ, કેઓલિનાઇટ એ કાચી ધાતુની ચર્ચા કરી હતી. પછી કોપરમાં કોપર ગ્લાન્સ, પછી ZnS એ જે કાચી ધાતુ છે એમાં કાર્બોનેટ અને સલ્ફરયુક્ત જે કાચી ધાતુ છે આપણે જોયું કોપરમાં કે Cu2S, ઝીંકમાં આપણે ZnS ની ચર્ચા કરી હતી. પછી આયર્નમાં FeCO3 અથવા તો FeS2. આ બધી જે કાચી ધાતુઓ છે કે જે કાર્બોનેટ અને સલ્ફરયુક્ત છે, એ કાર્બોનેટ અને સલ્ફરયુક્ત જે કાચી ધાતુ છે એને ઓક્સાઇડયુક્ત કાચી ધાતુમાં ફેરવવામાં આવે છે કે સલ્ફાઇડયુક્ત છે, કાર્બોનેટયુક્ત છે, એમાંથી ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ બનાવવામાં આવે છે કે FeCO3 છે અને Fe2O2 માં ફેરવવામાં આવે. ZnS જે છે એને ZnO માં ફેરવવામાં આવે. એટલે સલ્ફાઇડ અને કાર્બોનેટયુક્ત કાચી ધાતુ છે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. કેમ સલ્ફાઇડ અને કાર્બોનેટયુક્ત ધાતુ છે એનું આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ છીએ? તો ઓક્સાઇડમાં એટલા માટે રૂપાંતર કરવામાં આવે છે કે જો સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટયુક્ત કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે તો હવામાં બહુ જ બધું પ્રદૂષણ થતું હોય છે અને એ પ્રદૂષણ આપણે અટકાવી શકીએ એના માટે આપણે શું કરીએ છીએ કે જે કાચી ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટયુક્ત છે એને ઓક્સાઇડમાં ફેરવી પછી એમાંથી ધાતુ મેળવવામાં આવતી હોય છે. હવે આ સલ્ફાઇડ અને કાર્બોનેટયુક્ત જે કાચી ધાતુ છે એને બે રીતે આપણે ઓક્સાઇડમાં ફેરવી શકીએ. કાં તો એનું ભૂંજન કરવામાં આવે, કાં તો એનું કેલ્સિનેશન કરવામાં આવે. હવે આ જે ભૂંજન કરવામાં આવે છે એમાં જનરલી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે આ જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે. ધારો કે ZnS છે એને હું ઓક્સિજનની હાજરીમાં ગરમ કરું તો મને ZnO અને SO2 મળે. એટલે કે આ ઝીંક સલ્ફાઇડ હતું એને મેં હવાની હાજરીમાં જ ગરમ કર્યું તો મને શું મળી ગયું? ઝીંક ઓક્સાઇડ મળતું હોય છે. એટલે કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એને હવાની હાજરીમાં ગરમ કરીએ તો આપણે એનું ભૂંજન કર્યું કહેવાય અને ભૂંજન કરી આપણે એને ઓક્સાઇડમાં ફેરવી શકતા હોઈએ છીએ. અને જો એને કેલ્સિનેશન પદ્ધતિથી આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું હોય તો એને હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે. ધારો કે હું FeCO3 લઉં અને FeCO3 ને જ્યારે ગરમ કરીશ ત્યારે મને
જોવા મળે. એટલે અહીંયા હવાની ગેરહાજરીમાં ગરમ કરું છું ત્યારે એનું કેલ્સિનેશન થયું કહેવાય, અને એને હવાની હાજરીમાં ગરમ કરીએ તો એનું ગુંજન થયું કહેવાય. જનરલી સલ્ફરયુક્ત જે કાચી ધાતુઓ છે એને ગુંજનથી ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે, અને કાર્બોનેટયુક્ત જે કાચી ધાતુ છે એને કેલ્સિનેશન પદ્ધતિથી એનું રૂપાંતરણ કરવામાં આવતું હોય છે. હવે આ સ્ટેપ પતે પછીનું સ્ટેપ આવે કે જે ઓક્સાઇડયુક્ત ધાતુ છે એ ઓક્સાઇડયુક્ત ધાતુને તો આપણે ડાયરેક્ટ આ પ્રક્રિયામાં લઈ જઈ શકીએ, પણ જે સલ્ફાઇડ અને કાર્બોનેટયુક્ત ધાતુ હતી એમાંથી આપણે ઓક્સાઇડમાં ફેરવી અને ઓક્સાઇડમાં રૂપાંતરિત કર્યા પછી એમાંથી આપણે ધાતુમાં રૂપાંતર કરીએ છીએ. એટલે કે ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ છે, આપણને ખબર છે કે ZnO, અહીંયા Fe2O3, અહીંયા Cu2O, પછી Kl2O3, આ બધી ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ થઈ. અને આ બધી જે ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ છે એમાંથી આપણે ઓરિજિનલ એનું ધાતુમાં રૂપાંતર કરવાનું હોય છે, અને ધાતુમાં રૂપાંતર આપણે એને બે રીતે કરી શકીએ. કાં તો એમાં યોગ્ય રિડક્શન કરતાની પસંદગી કરી ધાતુ અલગ પાડી શકીએ, અથવા તો આપણે એનું વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા આપણે ધાતુ અલગ પાડી શકતા હોઈએ છીએ. અહીંયા શું થાય કે બીજું રિડક્શન કરતા પદાર્થ આપણે ઉમેરીશું એટલે ધાતુનું શું થઈ જશે, ઓક્સિડેશન થઈ જશે, અને આપણને ધાતુ અલગથી છૂટી પડેલી જોવા મળતી હોય છે. અને વિદ્યુત વિભાજન પદ્ધતિમાં પણ શું થાય કે એનોડ અને કેથોડ આપણે જોડીએ છીએ ત્યારે આપણને ધાતુ છૂટી પડેલી અહીંયા જોવા મળતી હોય છે. એટલે ઓક્સાઇડમાં ફેરવ્યા પછી શું કરવાનું છે કે એમાંથી ધાતુ આપણે મેળવવાની છે, અને જે ધાતુ મળે છે એ ધાતુ ત્રીજા સ્ટેપમાં કે એ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. અને ધાતુનું શુદ્ધિકરણ છે એ નિશ્ચેદન પદ્ધતિ, દ્રવગલન પદ્ધતિ, વિદ્યુત વિભાજન પદ્ધતિ, જોન શુદ્ધિકરણ પદ્ધતિ, પછી બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિ અને ક્રોમેટોગ્રાફી દ્વારા આપણે ધાતુને શુદ્ધ કરી શકીએ છીએ. આ બધી જ ચર્ચા આપણે ડિટેલ્સમાં કરવાની છે, પણ ધાતુ કર્મવિધિ છે એના 3 સ્ટેપ છે એ આપણને ખબર હોવી જોઈએ કે શરૂઆત ક્યાંથી કરીશું. તો કોઈ પણ કાચી ધાતુ છે એ કાચી ધાતુનું શું કરવાનું છે, સંકેન્દ્રણ કરવાનું છે. કાચી ધાતુનું સંકેન્દ્રણ થાય એટલે આપણને ઓરિજિનલ જે કાચી ધાતુ મળી કે એમાંથી જે વધારાનો કચરો છે એ નીકળી ગયો, અને એ જે કાચી ધાતુ મળી એ કાચી ધાતુનું આપણે ધાતુમાં રૂપાંતર કરવાનું છે. હવે ધાતુમાં રૂપાંતર આપણે બે રીતે કરી શકીએ છીએ કે કાચી ધાતુ છે એ કાચી ધાતુના સલ્ફાઇડ અને કાર્બોનેટ છે એને ઓક્સાઇડમાં ફેરવવાના, અને એક બીજું સ્ટેપ એમાં શું છે કે ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ તો આપણી જોડે છે જ, અને સલ્ફાઇડ અને કાર્બોનેટયુક્ત કાચી ધાતુ છે એમાંથી પાછું સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એને ભૂંજન દ્વારા ઓક્સાઇડમાં ફેરવાય, અને કાર્બોનેટયુક્ત કાચી ધાતુ છે એને કેલ્સિનેશન દ્વારા ઓક્સાઇડમાં ફેરવાય છે. હવે આપણને ઓક્સાઇડ મળી ગયા છે. હવે એ જે મળેલા ઓક્સાઇડ છે એમાંથી આપણે ધાતુ મેળવવાની છે. તો એ ધાતુ મેળવવા આપણે બે રીતે ધાતુ મેળવી શકીએ. યા તો ધાતુનું શું કરી શકીએ, રિડક્શન કરી શકીએ, અથવા તો જે મળેલા જે ઓક્સાઇડ છે એનું આપણે વિદ્યુત વિભાજન કરીએ તો એમાંથી ઓક્સિજન દૂર થઈ જાય છે, અને ઓક્સિજન દૂર થાય અને આપણને ધાતુ મળતી હોય છે. અને પછી જે ધાતુ મળી એ ધાતુનું આપણે શું કરીએ છીએ, શુદ્ધિકરણ કરીએ છીએ. અને શુદ્ધિકરણ કરવા માટેની પણ અલગ અલગ પદ્ધતિ છે. એટલે હવે પછી આપણે આ જે ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે એ બધી જ આ બધા પોઈન્ટ્સની ડિટેલ્સમાં ચર્ચા કરવાની છે. પણ એક વસ્તુ ક્લિયર કે ખનિજ જે છે એ ખનિજમાંથી કાચી ધાતુ અલગ કરવા માટે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવાનું. કાચી ધાતુનું સંકેન્દ્રણ કર્યા પછી એમાં જે સલ્ફાઇડ અને કાર્બોનેટ છે એને ઓક્સાઇડમાં ફેરવવાના. ઓક્સાઇડમાં ફેરવ્યા પછી એમાંથી જે ધાતુ મળે છે એ ધાતુ કેવી રીતે મેળવીએ, કાં તો રિડક્શનથી મેળવીએ, કાં તો વિદ્યુત વિભાજનથી મેળવીએ, અને છેલ્લે મળેલી જે ધાતુ છે એ ધાતુને શુદ્ધ કરવાની છે. ક્લિયર કે ધાતુ કર્મવિધિ છે એના બધા જ ટોપિકની ચર્ચા આપણે કરીશું. ધાતુ કર્મવિધિની જે ડેફિનેશન છે એ ડેફિનેશન ખાસ તૈયાર કરવાની છે.
હવે ધાતુ કર્મવિધિમાં આપણો પહેલો પોઈન્ટ છે કે ધાતુનું સકેન્દ્રણ અથવા તો અયસ્કનું સકેન્દ્રણ. કાચી ધાતુનું સકેન્દ્રણ અથવા તો આપણે એને શું કહીશું અયસ્કનું સકેન્દ્રણ. હવે અહીંયા જ્યારે સકેન્દ્રણ કોને કહેવાય આપણે એમાં કીધું કે કાચી ધાતુમાંથી ગેંગના કણો, એટલે ગેંગના કણોમાં શું હોય? માટી હોય, સિલિકા હોય. ગેંગના કણો દૂર કરવા માટેની પદ્ધતિને ધાતુનું સકેન્દ્રણ કહે છે. હવે અહીંયા છે ને એ ધાતુના સકેન્દ્રણમાં જુદા જુદા ધાતુનું સકેન્દ્રણ છે આપણે 4 પદ્ધતિથી કરીએ છીએ. આપણે જોયું કે જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફિનોપ્લાવન પદ્ધતિ અને નિક્ષાલન. હવે અહીંયા આ જે 4 પદ્ધતિ છે એવું જરૂરી નથી કે આ 4 પદ્ધતિથી બધી જ ધાતુનું અલગ એમ કે આપણે સકેન્દ્રણ કરી શકીએ કે બધી જ ધાતુમાંથી આપણે ગેંગના કણો છે એ દૂર કરી શકીએ. પણ જુદી જુદી જે ધાતુઓ છે એના જુદા જુદા ગુણધર્મો અને એના પર્યાવરણ પર આધારિત પરિબળોના આધારે આપણે આ 4 પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. જો કોઈ ધાતુમાં ગેંગના કણો હલકા હોય અને ધાતુ છે એ ભારે હોય તો ઘનતાને આધારે આપણે એનું સંકેન્દ્રણ કરી શકતા હોઈએ છીએ. એમાં જો ઘનતા રિલેટેડ એટલે કે ઘનતાના પરિબળ પર આધારિત આપણે એનું સંકેન્દ્રણ કરીએ તો આપણે જલીય પ્રક્ષાલન દ્વારા કરી શકીએ છીએ. જો એના ચુંબકીય ગુણધર્મને આધારે એનું સંકેન્દ્રણ કરીએ તો આપણે એને ચુંબકીય અલગીકરણથી આપણે એમાંથી ગેંગના કણો છે એ દૂર કરી શકતા હોઈએ છીએ. ફિનોપ્લાવન પદ્ધતિમાં જનરલી સલ્ફાઇડયુક્ત ધાતુ જે હોય સલ્ફાઇડયુક્ત ધાતુમાંથી ગેંગના કણો દૂર કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. ફિનોપ્લાવન પદ્ધતિ છે એ સલ્ફાઇડયુક્ત જે ધાતુઓ છે એમાંથી ગેંગના કણો દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને નિક્ષાલન જે છે એમાં ગેંગના કણો અથવા તો ધાતુ જે છે એ ધાતુની દ્રાવ્યતાને આધારે આપણે એનું સંકેન્દ્રણ કરી શકતા હોઈએ છીએ. એટલે આ જે કાચી ધાતુનું જે સંકેન્દ્રણ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એ જે ધાતુમાં જે અનિચ્છનીય પદાર્થો છે એ કેવા પ્રમાણમાં છે, અનિચ્છનીય પદાર્થના ગુણધર્મો કેવા છે, કાચી ધાતુના ગુણધર્મો કેવા છે, એ ગુણધર્મોને આધારે આપણે એનું શું કરી શકતા હોઈએ છીએ? સંકેન્દ્રણ કરી શકતા હોઈએ છીએ. એમાં પહેલી જે પદ્ધતિ છે એ જલીય પ્રક્ષાલન. જલીય પ્રક્ષાલનમાં આપણે જોઈએ તો જલીય પ્રક્ષાલનની જે પદ્ધતિ છે એમાં શું થાય તો જલીય પ્રક્ષાલનની પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે જે કાચી ધાતુ છે એ કાચી ધાતુનો પાવડર બનાવવામાં આવે છે. કાચી ધાતુને દળી દેવામાં આવતી હોય છે અને એ કાચી ધાતુ દળી એમાં કાચી ધાતુની ઘનતા છે એ કેવી છે? વધારે છે. અને એમાં ભળેલા જે ગેંગના કણો છે જે એમાં ભળેલા અનિચ્છનીય પદાર્થો છે એ વજનમાં કેવા હોય છે? હલકા હોય છે. અને એ જે દળેલી કાચી ધાતુ છે એનું જ્યારે જલીય પ્રક્ષાલન એટલે કે એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે કે એને પાણી પરથી એકદમ એમ કે પાણી પરથી એને પસાર કરીએ છીએ ત્યારે શું થશે કે વધારે ઘનતાવાળી જે કાચી ધાતુ છે એ નીચે તળિયે બેસી જાય છે અને જે એમાં અનિચ્છનીય પદાર્થો છે એની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે. અને એની ઘનતા ઓછી હોવાને કારણે એ પાણી સાથે ઉપરથી બહાર નીકળી જતા હોય છે અને નીચે
કાચી ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપમાં મળતી હોય છે. તો આપણે એવું કહી શકીએ કે જલીય પ્રક્ષાલન પદ્ધતિમાં કાચી ધાતુ અને ગેંગના કણોની ઘનતાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ઘનતાના ગુણધર્મને આધારે અહીંયા કાચી ધાતુનું સંકેન્દ્રણ થતું હોય છે કે ધાતુના કણો ની ઘનતા વધારે અને ગેંગના કણોની ઘનતા ઓછી હોય છે. જ્યારે કાચી ધાતુને પાણી પરથી પસાર કરવામાં આવે ત્યારે વધારે ઘનતા ધરાવતી કાચી ધાતુ શુદ્ધ સ્વરૂપમાં તળિયે જમા થયેલી જોવા મળે છે. જ્યારે ગેંગના કણો પાણી સાથે વહીને અલગ થાય છે. ક્લિયર? જલીય પ્રક્ષાલન પદ્ધતિમાં શું કરવામાં આવે કે પહેલા જે કાચી ધાતુ છે એનો પાવડર બનાવી દેવામાં આવે છે. પાવડર બનાવ્યા પછી એને પાણી પરથી પસાર કરવામાં આવે. પાણી પરથી પસાર કરીશું એટલે કાચી ધાતુ છે એની ઘનતા વધારે છે, એટલે એ વજનમાં વધારે હેવી છે, એટલે શું થશે, પાણીમાં નીચે તળિયે બેસી જશે અને ગેંગના કણો જે હલકા છે એ પાણી સાથે વહીને અલગ થઈ જતા હોય છે. આ રીતે જલીય પ્રક્ષાલન પદ્ધતિથી આપણે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરી શકીએ છીએ. એના પછી છે ચુંબકીય અલગીકરણ. હવે ચુંબકીય અલગીકરણમાં શું કરવામાં આવે છે કે ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં ધાતુના ચુંબકીય ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણને ખબર છે કે આયન જે છે એ આયન છે એ ચુંબક પ્રત્યે કેવી છે, આકર્ષિત ધાતુ છે. તો અહીંયા શું કરવામાં આવે કે ચુંબકીય રોલર લેવામાં આવતું હોય છે. હવે ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં કયા ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે છે? ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં ધાતુના ચુંબક પ્રત્યેના આકર્ષણના ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવતો હોય છે. સૌ પહેલા શું કરવામાં આવે કે જે કાચી ધાતુ છે એ કાચી ધાતુનો અને ગેંગ એમાં મિક્સ છે એનો પાવડર બનાવવામાં આવે છે અને એ જે પાવડર છે એને ચુંબકીય રોલરમાં જે
કન્વેયર બેલ્ટ છે એની પરથી પસાર કરવામાં આવે છે. એટલે અહીંયાથી જેમ જેમ આપણે કાચી ધાતુ નાખતા જઈશું એમ ચુંબક પ્રત્યે જે આકર્ષિત ધાતુ હશે એ આ બાજુ ચુંબક પ્રત્યે આકર્ષાય છે અને અલગ પડતી હોય છે, અને ગેંગના જે કણો છે એ ચુંબક પ્રત્યે આકર્ષિત છે નહીં અને ચુંબકથી એ દૂર ફેંકાતા જાય છે. એટલે ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે ધાતુના ચુંબક પ્રત્યેના આકર્ષણનો જે ગુણધર્મ છે એ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને ધાતુનો પાવડર કરી એને ચુંબકીય રોલર પરથી એનો જે કન્વેયર બેલ્ટ છે એના પરથી પસાર કરવામાં આવે છે. એટલે ચુંબક સાથે આકર્ષિત જે ધાતુ છે એ જે ધાતુ એનું ચુંબક પ્રત્યે આકર્ષણ થશે અને એ અલગથી જમા થશે, અને જે ગેંગના કણો છે કે જે ચુંબક પ્રત્યે આકર્ષિત છે નહીં એ અલગ થઈ થોડા દૂર ફેંકાતા અને આપણને કાચી ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપમાં મળતી હોય છે. આના ઉદાહરણમાં ચુંબકીય અલગીકરણ પદ્ધતિના ઉદાહરણમાં આપણે જોઈએ તો લોખંડ એટલે કે આયનયુક્ત જે કાચી ધાતુ હોય એ આયનયુક્ત કાચી ધાતુને જ્યારે કન્વેયર બેલ્ટ પરથી પસાર કરવામાં આવે તો આપણને ખબર છે કે આયન છે એ ચુંબક પ્રત્યે આકર્ષિત છે. એટલે આયનના જે કણો છે એ ચુંબક તરફ આકર્ષાય છે અને એમાં જે ગેંગના કણો છે એ ગેંગના કણો છે એ દૂર ફેંકાતા હોય છે, અને ગેંગ અને કાચી ધાતુ છે એ એનું સકેન્દ્રથી એ અલગ પડતા હોય છે. ક્લિયર? કે શું કરવામાં આવે છે, ધાતુનો પહેલા પાવડર બનાવવામાં આવે છે અને એ પાવડરને ચુંબકીય રોલર પરથી પસાર કરવામાં આવતો હોય છે. ચુંબકીય રોલર પરથી પસાર કરીએ એટલે ચુંબક પ્રત્યે આકર્ષિત જે ધાતુ છે એ ચુંબક તરફ ફેંકાય છે અને ગેંગના કણો છે એ ચુંબકથી દૂર ફેંકાતા હોય છે અને ધાતુનું સંકેન્દ્રણ થતું હોય છે. ઉદાહરણમાં એમાં લખવું હોય તો આયન છે એ ચુંબક પ્રત્યે આકર્ષિત છે અને ચુંબક પ્રત્યે આકર્ષિત થઈ એ ચુંબકની નજીક આવે છે અને ગેંગના કણો છે એ દૂર ફેંકાતા હોય છે.